નમસ્કાર. ચાલો આંતરિક પ્રકાશ અને ઊર્જાના રક્ષણ માટેની આ શાંતિપૂર્ણ ધ્યાન યાત્રામાં આપણે સાથે જોડાઈએ. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણી શક્તિ ઘણીવાર બિનજરૂરી રીતે વેડફાઈ જતી હોય છે. આ ધ્યાન આપણને એ શીખવામાં મદદ કરશે કે આપણી ઊર્જાને કેવી રીતે સાચવવી અને અંદરથી સાચી શાંતિનો અનુભવ કેવી રીતે કરવો. તો ચાલો સાથે મળીને આ સુંદર અનુભવની શરૂઆત કરીએ. આપણી આ યાત્રા 6 ખૂબ જ સરળ પગથિયામાંથી પસાર થશે. સૌથી પહેલાં આપણે થોડી તૈયારી કરીશું. પછી આપણું ધ્યાન શ્વાસ પર લઈ જઈશું. એ પછી આ ધ્યાનના હેતુને ઊંડાણપૂર્વક સમજીશું. પછી દિવ્ય રક્ષણ માટે પ્રાર્થના કરીશું. આપણા પોતાના આંતરિક પ્રકાશને ઓળખીશું અને છેલ્લે ખૂબ જ કૃતજ્ઞતા સાથે આ અનુભવને પૂરો કરીશું. તો ચાલો આપણી યાત્રાના પહેલા ચરણથી શરૂઆત કરીએ, તૈયારી. આ પગલું બહુ જ જરૂરી છે, કારણ કે એ આપણા શરીર અને મનને આવનારી શાંત ક્ષણો માટે તૈયાર કરે છે, જેથી આપણે ધ્યાનનો પૂરેપૂરો લાભ લઈ શકીએ. સૌપ્રથમ શરીરને હળવું કરવા માટે થોડી હળવી કસરત કરી લો. આનાથી શરીરમાં જે કંઈ પણ તણાવ જમા થયો હશે એ દૂર થઈ જશે. ત્યાર પછી એક એવી શાંત અને સ્વચ્છ જગ્યા શોધી લો જ્યાં આવતી થોડી મિનિટો માટે કોઈ તમને ખલેલ ન પહોંચાડે. હવે આરામથી બેસી જાઓ. તમારી હથેળીઓને આકાશ તરફ ખુલ્લી રાખો, જાણે તમે બ્રહ્માંડમાંથી સકારાત્મક ઊર્જા મેળવવા તૈયાર છો. અને હા, તમારા પગ જમીનને અડકે એ રીતે રાખો. આ પ્રક્રિયા આપણને પૃથ્વીની સ્થિર ઊર્જા સાથે જોડે છે, જે મનને સ્થિરતા આપે છે. સરસ. હવે આપણું શરીર સ્થિર અને તૈયાર છે, તો ચાલો આપણું ધ્યાન બહારની દુનિયામાંથી હટાવીને ધીમે ધીમે આપણી અંદરની દુનિયા તરફ વાળીએ. અને આપણો શ્વાસ એ જ આ આંતરિક યાત્રાનો માર્ગ છે. હવે ખૂબ જ હળવેકથી તમારી આંખો બંધ કરી દો. શરીરને એકદમ આરામદાયક સ્થિતિમાં આવવા દો. બહારના કોઈ પણ વિચાર કે અવાજને જવા દો અને તમારું સંપૂર્ણ ધ્યાન બસ તમારા આવતા અને જતા શ્વાસ પર કેન્દ્રિત કરો. આપણે સાથે મળીને 7 ઊંડા શ્વાસ લઈશું. દરેક શ્વાસને ઊંડે સુધી અનુભવવાનો પ્રયત્ન કરજો. ચાલો શરૂ કરીએ. 1. ઊંડો શ્વાસ અંદર લો અને ધીમે ધીમે બહાર કાઢો. 2. શ્વાસ ભરો અને ખાલી કરો. 3, 4, 5, 6 અને આ 7મો અંતિમ ઊંડો શ્વાસ અને સંપૂર્ણપણે શ્વાસને બહાર જવા દો. હવે આપણે શ્વાસ લેવાની પ્રક્રિયા સાથે એક ભાવ જોડીશું. કલ્પના કરો કે દરેક શ્વાસની સાથે તમે શુદ્ધ, સકારાત્મક અને દિવ્ય ઊર્જાને અંદર લઈ રહ્યા છો, અને દરેક ઉચ્છ્વાસ સાથે શરીર અને મનમાં રહેલી બધી જ નકારાત્મકતા, તણાવ અને બિનજરૂરી ઊર્જા બહાર જઈ રહી છે. શ્વાસ અંદર તો ઉજાસ અંદર, શ્વાસ બહાર તો અંધકાર બહાર. આ ભાવ સાથે શ્વાસ લેવાનું ચાલુ રાખો. હવે થોડી ક્ષણો માટે આપણે શાંત રહીશું. આ ધ્યાનનો એક બહુ સ્પષ્ટ અને શક્તિશાળી હેતુ છે. એવા લોકો, એવી પરિસ્થિતિઓ કે એવા વિચારોમાંથી મુક્તિ મેળવવી જે આપણી માનસિક અને ભાવનાત્મક શક્તિને આપણી જાણ બહાર જ શોષી લે છે. સમજો કે આ આપણી ઊર્જાનું એક રક્ષણાત્મક કવચ બનાવવાની પ્રક્રિયા છે. આપણે મનમાં એવો સંકલ્પ કરીએ છીએ કે આપણે એ દરેક પરિસ્થિતિમાંથી મુક્ત થઈએ જે આપણી પ્રગતિમાં અવરોધ બને છે. આપણી ઈચ્છા વિરુદ્ધ આપણા પર જે પણ પ્રભાવો નાખવામાં આવે છે તેને આપણે નકારીએ છીએ. જે કંઈ પણ આપણને ભાવનાત્મક કે માનસિક રીતે પરેશાન કરે છે તેને આપણે જવા દઈએ છીએ. અને સૌથી અગત્યનું, જે આપણી ઊર્જાને આપણી પરવાનગી વગર શોષી લે છે એ જોડાણને આપણે પ્રેમપૂર્વક તોડી રહ્યા છીએ. હવે આપણે ધ્યાનના હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અહીં આપણે દિવ્ય શક્તિને આપણા રક્ષણ માટે આવાહન કરીશું. દિવ્ય રક્ષણ એટલે એ ઉચ્ચ ચેતના સાથેનું જોડાણ જે આપણને હંમેશા સાચો માર્ગ બતાવે છે અને બધા નકારાત્મક પ્રભાવોથી બચાવે છે. મારી સાથે મનોમન આ પ્રાર્થનાને અનુભવો. હે મારા સર્વ આધ્યાત્મિક ગુરુઓ, સર્વ પવિત્ર આત્માઓ, સર્વ દિવ્ય મદદગારો, અમે આપ સૌને અમારા રક્ષણ, માર્ગદર્શન, સહાય અને જ્ઞાનના પ્રકાશ માટે વિનંતી કરીએ છીએ. સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપનો આભાર.
હવે આ વાક્યને તમારા અસ્તિત્વનો ભાગ બનવા દો. મનમાં તેને વારંવાર ગુંજવા દો. જે મારું છે તે દિવ્ય રક્ષણ હેઠળ છે. તમારી ખુશી, તમારી શાંતિ, તમારું સ્વાસ્થ્ય બધું જ સુરક્ષિત છે. આ ભાવને ઊંડે સુધી અનુભવો. તે સેકન્ડનું મૌન. હવે આ સંકલ્પને વધુ દ્રઢ કરો. જે મારું નથી કે મારા માટે યોગ્ય નથી તેને હું સ્વીકારતો નથી. હું તેને મારા અસ્તિત્વથી દૂર રાખવા માટે સંપૂર્ણપણે સક્ષમ છું. આ તમારી ઊર્જાની સીમા નક્કી કરવાનો સંકલ્પ છે. 30 સેકન્ડનું મૌન. બહુ સરસ. હવે આપણે આપણું ધ્યાન બહારના રક્ષણ પરથી હટાવીને આપણી અંદર રહેલા પ્રકાશ પર કેન્દ્રિત કરીશું. આ આંતરિક પ્રકાશ એ આપણી આત્માનો અવાજ છે, આપણું અંતઃકરણ છે, જે ક્યારેય ઓછો થતો નથી. આ સત્યને તમારા હૃદયમાં સ્થાપિત કરો. મારો આંતરિક પ્રકાશ કોઈપણ બહારની વ્યક્તિ, પરિસ્થિતિ કે વસ્તુ પર આધારિત નથી. તે ફક્ત દિવ્ય માર્ગદર્શનથી જ મને મારો સાચો રસ્તો બતાવે છે. તમારી શક્તિ તમારા જ અંદર છે. આ સત્યને તમારા હૃદયમાં સ્થાપિત કરો. મારો આંતરિક પ્રકાશ કોઈપણ બહારની વ્યક્તિ, પરિસ્થિતિ કે વસ્તુ પર આધારિત નથી. તે ફક્ત દિવ્ય માર્ગદર્શનથી જ મને મારો સાચો રસ્તો બતાવે છે. તમારી શક્તિ તમારા જ અંદર છે. હવે આપણે મનમાં 7 વખત ઓમકારનો જાપ કરીશું. ઓમ એ બ્રહ્માંડનો મૂળ ધ્વનિ છે. એનો નાદ આપણી ઊર્જાને શુદ્ધ કરે છે અને સંતુલિત કરે છે. તો શાંતિથી મનોમન 7 વાર જાપ કરો અને પછી તેની અનુભૂતિમાં થોડીવાર માટે લીન થઈ જાઓ. 45 સેકન્ડનું મૌન. ધીમે ધીમે આપણી આ આંતરિક યાત્રા હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. ચાલો ખૂબ જ ધીમેથી આપણી ચેતનાને વર્તમાન ક્ષણમાં આ રૂમમાં પાછી લાવીએ. જ્યારે પણ તમને યોગ્ય લાગે, ખૂબ જ હળવાશથી, કોઈ ઉતાવળ કર્યા વગર તમારી આંખો ખોલી શકો છો. અને જો તમને ઈચ્છા થાય તો શરીરને ફરીથી ઊર્જાવાન કરવા માટે આપણે શરૂઆતમાં જે હળવી કસરત કરી હતી તે ફરી કરી શકો છો. આનાથી ધ્યાનની શાંતિ અને જાગૃતિ બંને તમારામાં જળવાઈ રહેશે. ચાલો આપણે આ સત્રનો અંત કૃતજ્ઞતા સાથે કરીએ. મનમાં ભાવપૂર્વક કહો, હે મારા સર્વ આધ્યાત્મિક ગુરુઓ, સર્વ પવિત્ર આત્માઓ, સર્વ દિવ્ય મદદગારો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આભાર, આભાર, આભાર. તમે જે શાંતિ અને સુરક્ષાનો અનુભવ કર્યો છે તે હવે તમારી સાથે જ છે. એ તમારો જ એક ભાગ છે. હવે માત્ર એક ક્ષણ માટે વિચાર કરો. આ શાંતિની અનુભૂતિને તમે તમારા દિવસના બાકીના કાર્યોમાં તમારી સાથે કેવી રીતે લઈ જશો? આ શાંતિ હંમેશા તમારી સાથે રહે. આભાર.